વર્તમાન સમયમાં આરામની લાઈફ અને ઓટોમેટિક ગેજેટની દુનિયામાં લોકો એ રીતે ઓતપ્રોત થઈ ગયા છે કે વર્ષો પહેલાં સ્વાસ્થ્યવર્ધક સાધનો વિસરાતા જઈ રહ્યા છે. જે રીતે મોટરસાઇકલ આવી તો સાયકલને મૂકી દેવામાં આવી, તે જ રીતે અનાજ દળવાની વર્ષો પહેલાં જે પથ્થરની ઘંટીનો ઉપયોગ કરવામાં આવતો હતો તેનું સ્થાન હવે ઇલેક્ટ્રિક કે ઘરઘંટીએ લઈ લીધું છે. જોકે કેટલાક પરિવારો એવા છે જે આજે પણ તેમના ઘરેથી જ અનાજ દળી રહ્યા છે અને સુરતમાં પણ એક એવો પરિવાર છે. વર્ષો જૂની ઘરઘંટી હવે માંડ ગણ્યા ગાંઠ્યા સ્થળે કે ઘંટીમાં જ જોવા મળે છે. આ વચ્ચે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અંકુર પાર્કમાં રહેતા સાસુ વહુની જોડી આજે પણ વર્ષો જૂની પથ્થરની ઘંટી પર જ અનાજ દળવાનું પસંદ કરે છે. તેમના બાપદાદાના સમયથી ચાલતી આવતી પરંપરાને તેઓએ અકબંધ રાખી છે. જેથી કહી શકાય કે આજે પણ એવા લોકો છે જેઓ પથ્થરની ઘરઘંટી અસ્તિત્વ ટકાવી રહ્યા છે. ગીતાબેન રમેશભાઈ પટેલ, 65 રનિંગ છે. 1990 થી ચાલુ કર્યું છે. આજ સુધી દર વર્ષે આ ચણા હોય છે ઘરના, તો એને ઘંટી પર એને એ કરીને ભરીને દાળ પાડું છું અને એ દાળ હું મારા ડેલી યુઝમાં ઉપયોગ કરું છું. બહાર જે મળે છે એના કરતા એ કેટલું ચોખ્ખું હોય છે, એના કરતા અમે ઘરે જે કરીએ છીએ એમાં અમને સંતોષ વધારે મળે છે. જો ઘરનું હોય છે એટલે અમારે ખર્ચો નથી થતો. જે ખેતરમાં જ બનાવવામાં આવે છે ચણા, એનો ઉપયોગ અમે ઘરે કરીએ છીએ. તુવેરની દાળ પાડીએ છીએ. આખી તુવેરને ડોળ પાડીને એની દાળ કરવામાં આવે છે. ચણાને આ રીતે તપાવીને એની દાળ કરવામાં આવે છે. એ ઢોકળા, મુઠિયા, ચણાનો લોટ બધામાં જ ઉપયોગમાં આવે છે. પથ્થરની ઘરઘંટી પર અનાજ દળવાના અનેક ફાયદા પણ છે. અનાજ ઓછું થતું નથી, તેમાં રહેલા વિટામિન્સ જળવાઈ રહે છે. એટલું જ નહીં, દળવા બેસનારને સારો એવો વ્યાયામ પણ મળી રહે છે. કમરની કસરત અને હાથની કસરત તેના દ્વારા મળતી હોય છે. વળી બહાર મળતા અનાજ કે લોટમાં ચોખ્ખાઈની પ્રમાણતાને લઈને અનેક મહિલાઓના મગજમાં પ્રશ્ન રહેતો હોય છે. તેવા સમયે 65 વર્ષના ગીતાબેન અને તેમની 31 વર્ષની વહુ જેનિશા પટેલ આધુનિક યુગમાં પણ પ્રાચીન સમયમાં વપરાતી પથ્થરની અને હાથથી ચલાવવામાં આવતી ચક્કી એટલે કે ઘંટીનો ઉપયોગ કરીને વર્ષો જૂની પ્રથા જાળવી રાખી રહ્યા છે. ગીતાબેન વર્ષ 1990થી આ ઘરઘંટી હાથથી ચલાવી રહ્યા છે. સિનિયર સિટીઝન થઈ ગયા હોવા છતાં પણ તેમને આ કામ કરવામાં જરાક પણ કંટાળો પણ નથી આવતો અને તેમના હાથ કે પગનો દુખાવો પણ નથી થતો. ના, આ ડેલી દર વર્ષે આ રૂટીન કરતા જ છે એટલે હોય છે. એને આ રીતે ઉપયોગમાં લઈ લે એટલે નથી દુખાવો એવું કશું થતું. હા, મારી સાસુ પણ ઘરે જ આ રીતે દાળ ને એવું બધું પાડતા હતા. મારી મમ્મી પણ આ રીતે જ કરતા હતા. એટલે અમને પણ રાસ આવી ગયું છે એટલે હું ને મારી બહુ બંને જણા આ રીતે દાળ પાડીએ છીએ અને ઉપયોગમાં લેતા છે.